નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, સ્ટાફ નર્સ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. સ્ટાફ નર્સની જે પરીક્ષા લેવામાં આવી હતી એનું જે છે એ માર્ક્સ પહેલાં જાહેર કરી દેવામાં આવ્યા હતા. હવે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રોવિઝનલ કટ ઓફ જે છે એ કેટલું રહ્યું છે અને તમે આ માર્ક્સ છે એ કઈ રીતે જોઈ શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો અગત્યની જાહેરાત. સ્ટાફ નર્સ વર્ગ 3ની સીધી ભરતીની પરીક્ષા સંદર્ભે જાહેરાત જે છે એ ના રિલેટેડ સ્ટાફ નર્સની જે પરીક્ષા લેવામાં આવી હતી એ તો જે જાહેરાત ક્રમાંક હતો એના 9/2/2025ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઉમેદવારોની કામ ચલાઉ પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી સાથે તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેનો કાર્યક્રમ તેમજ અન્ય સૂચનાઓ જે છે એ આ બંને વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. તો કામ ચલાઉ પસંદગી યાદી જે છે એ અહીંયા મૂકી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 9/2/2025ના રોજ એની પરીક્ષા લેવામાં આવી હતી અને આ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા બાદ કામ ચલાઉ પસંદગી યાદીમાં સ્થાન પામનાર ઉમેદવારોને તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણી તેમજ જિલ્લા પસંદગી માટેના નીચેના સ્થળે તારીખ સમયે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને જિલ્લા પસંદગી માટે જે આ એડ્રેસ આપેલું છે તમારે ત્યાં જે છે એ આવવાનું રહેશે. તમારે અને એની તારીખો જે છે એ અહીંયા અલગ અલગ આપવામાં આવેલી છે. 15/4/2025ના રોજથી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ શરૂ થશે અને ક્રમ 1થી 75, 175, 176થી 375 આ અલગ અલગ ક્રમ પ્રમાણે તમારે જે પણ પ્રમાણે લિસ્ટની અંદર નામ હોય તમારે એ તારીખ પ્રમાણે જે છે એ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પહોંચી જવાનું રહેશે. 17 તારીખ, 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ એમાં 5 થી 6 દિવસ જે છે એ તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલશે. પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઉમેદવારો માટે કેટલીક સૂચનાઓ કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે એ તમે અહીંયા જોઈ લો. તો એ તમામ વિગતો જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. સૌથી પહેલાં શું લઈ જવાનું છે? QR કોડ સ્કેન કરી ઉમેદવારોની ચેકલિસ્ટ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી રજૂ કરો. તો તમારે આ જે છે એ QR કોડ સ્કેન કરી અને તમારે એક ચેકલિસ્ટ છે એ ડાઉનલોડ કરી લેવાનું છે અને એની અંદર તમારે સંપૂર્ણ વિગતો જે છે એ ભરવાની રહેશે. પછી તમારે આ તમામ ડોક્યુમેન્ટ જે છે એ તમારા સાથે લઈ જવાના રહેશે. પછી આ પરિપત્રની અંદર તમે નીચે આવશો તો તમે જોઈ શકો છો છેક નીચે અહીંયા આપણને જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ અહીંયા આપવામાં આવેલું છે. રિક્રુટમેન્ટ ઓફ ધ પોસ્ટ ઓફ સ્ટાફ નર્સ પહેલાં દિવ્યાંગ અને વિધવા ઉમેદવારોની ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો એનું 128 માર્ક્સ જે છે એ કટ ઓફ અટકેલું છે. જનરલ મેરિટ લિસ્ટ નંબર પણ અહીંયા આપવામાં આવેલો છે. અલગ અલગ મેરિટ લિસ્ટ નંબર પણ જે છે એ અહીંયા આપવામાં આવેલા છે. અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટેનું જે કટ ઓફ છે એ આ પ્રમાણે છે. 190.75 માર્ક્સે કટ ઓફ જે છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અટકેલું છે. સૌથી હાઈએસ્ટ અહીંયા 190.75 માર્ક્સ જે છે આવેલા છે. પછી 190, પછી 188.75. તમે જોઈ શકો છો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વિગતવાર જે છે એ અહીંયા આખું કટ ઓફ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. અને આપણે સૌથી નીચેના માર્ક્સ અહીંયા જોઈ લઈએ એકવાર તો તમને ખ્યાલ આવી જાય કે કેટલા માર્ક્સ જે છે એ કટ ઓફ અટકેલો છે. અને આપણે જવા દઈએ છીએ છેક નીચે હું લઈ જાઉં છું તમારા માટે પીડીએફના અંતમાં. તો 126 માર્ક્સ સુધી જે છે એ માર્ક્સ આવેલા હોય એવા ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. તો આપણે કહી શકીએ કે 126 માર્ક્સ જે છે એનું કટ ઓફ અટકેલું છે અને હાઈએસ્ટ કટ ઓફ જે છે એ 190 માર્ક્સ સુધી રહેલું છે. અને તમારે આની પીડીએફ જોતી હોય તો તમને આખી આ પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.